થઈ ગયું છે. એકાદ બે જણને હોય ને તો હોય તો બધાને છોકરું હોય તો ચેક કરાવી લઈશ. કહું છું તમે નંબર આપો એટલે કરાવી લઈશ. આપણે ચેક કારણ કરાવવામાં કે સવારમાં 4 વાગે એ લોકોને જોતું હતું, 4 વાગે કરાવી દીધું છે, પછી અમુકને 5 વાગે ફેરફાર કરાવી દીધું છે. હવે પ્રશ્ન 99% નથી. એક બે જણને હોય તો મોકલો ને. હા, મારી પાસે અને હું ફોટા વિડિયો બધું ઉતારવા દેજો, નાનો પાડતા મને મોકલી દેજો. જે હોય એ તમારો નંબર મોકલીશ અને માણસો તમને રજૂઆત કરાવશે. કારણ કે સાહેબ આવી હાલતમાં આવવું પડે. હવે આ સામાન્ય રોડ રસ્તા ગટર અને પાણીમાં આપણે જ મીટિંગ કરી હતી. તમે તમારા ભેગા મીટિંગ કરી હતી. મીટિંગ પછી નથી. કનેક્શનો બધે કનેક્શનો છે. 5 વર્ષમાં બોર્ડ પૂરા થઈ ગયા. આ શું પૂછવાનું? તમે પહેલા પૂછો મેં કેટલી દિવાલ સોંપી તમને? કેટલી? આપણે એ પૂછો કેટલી દિવાલનું કામ કરવાનું? 2 દિવાલ ક્યાંની? હા, અને બીજી? હા, હવે ઈ શું થયું દિવાલનું? લેટર ક્યાં? હલે આવો સાહેબ, મને ઉભા રહ્યો સાહેબ. તમને ખબર છે સાહેબ ટૂંકું શેનું કરું? શેનું ટૂંકું કરું? કરવા માટે લેટર સહી થઈ ગયો છે. કરવા માટે તમે જાણ કરી દીધી. ઉભા રહ્યો. કેદી કરશો? પરિયાને કેદી જાણ કરી? કોને જાણ કરી? તમે કેટલા ટાઈમથી સિવિલમાં છો? ઉભા રહ્યો. હું તમારી યાર વાત કરું કે એની યાર વાત કરું? તમે વોર્ડના એન્જિનિયર કોણ છે? અમારા વોર્ડના અમારા લોકલ રોજબરોજના એન્જિનિયર કોણ છે? વોર્ડ નંબર 4 ના. ઉભા રહ્યો. કેટલો પગાર છે? સાચું બોલજો. કેટલો પગાર છે? ઉભા રહ્યો. કેટલા મહિના થયા? 3 મહિનાથી તમને કીધું. 3 મહિના મેં 6 મહિના આરસી જો કે કોઈ પણ વસ્તુ હોય ને આરસી ના કોઈ ઇમરજન્સી કામ ન કહેવાય. માની લો કે આ દિવાલો 2 ફૂટ ઊંચી કરવાની હોય તો એક આરસી હમણાં મંજૂર થયું છે. તમને તમારી વાત થઈ ગઈ છે કરી દેજો. બરોબર. વાર્યો શું કીધું એને તમને? હવે તમે કહો. હાલો કરી દેજો. વાર્યો કરી દેશે ને શું કીધું? એને સંકલન થઈ આ જગ્યા કઈ છે એ તમને સમજાવું બેન. ખેતરની વચ્ચે જે આપણે ખેતરની વચ્ચે નહીં. હાલો રસ્તો ઈ છે. હાલો ઈ રસ્તો ઈ નથી. આ ફોટો બતાવજો ને. આ તમે જેવું નદી પૂરી થાય ને એ અલગ વસ્તુ છે. આ ફોટો લગન છે. હવે 10મા 12મા ધોરણના પરીક્ષા દેવા જવા માટે શું કરશો? બેન 10મા ધોરણના છોકરાઓને પરીક્ષામાં જવા દેવા માટે શું કરશો? આજે મોરમ કે મેટલ કે નાખવાની હશે તો હું નખાવી દઉં છું. કઈ પ્રશ્ન આ જગ્યામાં પ્રશ્ન આવશે. ખાનગી ખેતર છે અહીંયા નહીં નાખી શકી. જે સ્મશાનથી જે કાંઈ થતું હશે તે કરાવું. બરોબર. બરાબર. લેખિતમાં મોકલો એટલે હું ઘરે જાઉં. સાંભળજો, દવા લઈને આવી છું. સાંભળો. બેન તમને સરકાર પગાર આપે છે. હા તો લેખિતમાં મોકલો એટલે હું જાઉં. સાહેબ ભીમવાસ 2 નંબર 1 નંબર ને 3 નંબરમાં પાણીનો પ્રશ્ન સોલ્વ થાય તો કરો, ને ના પાડજો. આપણે કઈ મારે આ રોજ લોહી ઉપર